અમરેલીની અંદર આજે શરમજનક ઘટના બની। એ દીકરી માત્ર પાટીદાર સમાજના દીકરી નહીં, પણ એક ક્ષત્રિય યુવાન તરીકે કહું છું કે અમારા જવતલિયા મામાની દીકરી છે। આ દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને ક્ષત્રિય યુવાન તરીકે અમારે આ સરકારની સામે જે કાંઈ પણ લડત લડવી પડશે અમે લડશું। ક્ષત્રિય સમાજના તમામ યુવાનોને એક વિનંતી કરવા માંગુ છું કે આપણે એ વાત ભૂલી ન જતા કે આપણી અસ્મિતા આંદોલન વખતે આ અમરેલીના જ પાટીદાર સમાજના જે આપણા જવતલિયા મામા થઈને આવ્યા હતા ત્યારે એમને એક શબ્દ કીધો હતો કે મારી બહેનોએ ચિંતા કરવાની જરૂર નથી, એના જવતલિયા હજી જીવે છે। અને એ જ અમરેલીના દીકરી સાથે આવી શરમજનક ઘટના આ સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે એક ક્ષત્રિય તરીકેની સાથે ઊભું રહેવું એ આપણી ફરજ છે। ખાલી કલ્પના કરજો કે એક જુવાન દીકરીને ભર બજારની અંદર એક ગુનેગારની જેમ એનું સર્કસ કાઢવામાં આવ્યું ત્યારે આ દીકરી ઉપર શું વીતતી હશે, એના માવતર ઉપર શું વીતતી હશે, એના પરિવાર ઉપર શું વીતતી હશે। ગુજરાત સરકાર